महत्वपूर्ण समाचार सामे આવી રહ્યા છે। દાહોદના લીમખેડાના દુધિયા ગામની ધી ઉન્નતિ સેવિંગ્સ એન્ડ ક્રેડિટ સોસાયટીમાં કરોડોની ઉચાપતનો મામલો સામે આવ્યો છે। મંડળીના બે સભાસદ અને કલેક્શન ક્લાર્ક સહિત 4 લોકો સામે નોંધાઈ છે ફરિયાદ। આરોપીએ ખોટા દસ્તાવેજોને બોગસ બેંક સ્ટેટમેન્ટ બનાવી આર્થિક કૌભાંડ આચર્યું। ઓડિટ વર્ષ 2024-25 દરમિયાન રૂપિયા 1.33 કરોડથી વધુના રકમની ઉચાપત કરી સભાસદોની થાપણનો અંગત ઉપયોગ કરી મંડળીને મોટું આર્થિક નુકસાન પહોંચાડ્યું। ભરતભાઈ પટેલે લીમખેડા પોલીસ સ્ટેશનમાં 4 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે કાયદેસરની તપાસ હાથ ધરી લીમખેડા પોલીસે આરોપીઓને પકડવા માટેના ચક્ર ગતિમાન કર્યા। મુકામે ઉન્નતિ સેવિંગ્સ એન્ડ ક્રેડિટ સોસાયટી મંડળી ચલાવી છે। એમાં બે ગામની સંખ્યા છે, દુધિયા અને પીપળી। એ ગામોને લોકોની બચત, દૈનિક બચત અને એફડી એ સ્વીકારી અને લોકોને ધિરાણ પ્રવૃત્તિમાં રોકાયેલા હતા અને એમાં 1,33,20,102નું અમારા સેક્રેટરી અને કર્મચારીએ થઈને ઉચાપત કરેલ હોય, જેની અમે એફઆઈઆર કરાવેલ છે। આપનું નામ? ભરતભાઈ જસભાઈ, દુધિયા। લીમખેડા તાલુકાના દુધિયા ગામ સ્થિત ધી ઉન્નતિ સેવિંગ્સ એન્ડ ક્રેડિટ સોસાયટીના તારીખ 1/4/24થી 31/3/25 સુધીના હિસાબોના સ્પેશિયલ ઓડિટમાં 1,33,30,102ની ઉચાપત થયેલાનું ધ્યાને આવતા જિલ્લા રજિસ્ટ્રાર શ્રી સહકારી મંડળીનાઓની સૂચના મુજબ ક્રેડિટ સોસાયટીના વર્તમાન સેક્રેટરીએ ભૂતપૂર્વ સેક્રેટરી તથા કલેક્શન ક્લાર્ક તથા અન્ય બે સભાસદો વિરુદ્ધ લીમખેડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપેલ હોય, જે ફરિયાદ લીમખેડા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની અલગ અલગ કલમો હેઠળ નોંધી લેવામાં આવેલ છે। ગેરકાયદેસર ઉચાપત, ખોટી હિસાબી એન્ટ્રીઓ તથા બનાવટી દસ્તાવેજો તૈયાર કરી સાચા તરીકે ઉપયોગ કરવા બાબતે હાલ ઝીણવટપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી રહેલ છે તથા તમામ આવશ્યક દસ્તાવેજી પુરાવાઓ એકત્ર કરવાની કામગીરી હાલ ચાલુમાં છે।